મિત્રો, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીતીને સમગ્ર દુનિયામાં ભારતનું નામ રોશન કર્યું છે. તો ચાલો નિહાળીએ આ જીતની એક સુંદર મજાની ઝલક. 2 નવેમ્બર 2025ની એ ઐતિહાસિક રાત્રિ જ્યારે ભારતની મહિલા ક્રિકેટ ટીમે આઈસીસી મહિલા વર્લ્ડ કપ જીતીને લખ્યો ઇતિહાસ. દેશના વિમેન ઇન બ્લુ એ પહેલી વખત વર્લ્ડ કપ જીતીને લહેરાવ્યો તિરંગો. સંઘર્ષ, મહેનત, ધીરજ અને અનેક જૂની માન્યતાઓ તોડીને આ દીકરીઓ રાતોરાત બની ગઈ ગર્લ્સ આઇકોન. કેપ્ટન હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં સાઉથ આફ્રિકાને 52 રને હરાવીને પહેલીવાર ભારતીય મહિલાઓએ ક્રિકેટની દુનિયાના શીર્ષ સ્થાન પર પગ મૂક્યો, જેમાં શેફાલી વર્મા, દીપ્તિ શર્મા જેવા યુવા ચહેરાઓ ચમક્યા અને સ્મૃતિ મંધાનાએ તો મિતાલી રાજનો રેકોર્ડ તોડી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ. ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું જે પરફોર્મન્સ હતું વર્લ્ડ કપ ફાઇનલમાં, એનો પાયો તો એકચ્યુઅલી 2006ના વર્ષમાં નખાઈ ગયો હતો, કારણ કે બીસીસીઆઈ અને ઇન્ડિયન વિમેન્સ ક્રિકેટ એસોસિએશનનું મર્જર થયું. આનો ફાયદો સીધો એ થયો કે કોચિંગ ફેસિલિટીઝ વધવા લાગી. નંબર ઓફ કોચિંગ સેન્ટર્સ, ફિઝિયોથેરાપિસ્ટ, સાયકોલોજિસ્ટ અને ફૂડ એન્ડ ન્યુટ્રિશનલ એક્સપર્ટ પણ સાથે એક ટીમ સપોર્ટ સ્ટાફ તરીકે આમાં જોઈન થયા. એટલે આનાથી જે વિમેન્સ ક્રિકેટ એસોસિએશનનું આ પ્રયત્નથી આખું સ્ટાન્ડર્ડ છે વિમેન્સ ક્રિકેટનું, એ ખૂબ જ એમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું. મારા ટાઈમે જે વુમન્સ ક્રિકેટ હતું અને વુમન્સ ક્રિકેટને જે ફેસિલિટીઝ મળતી હતી એ અમે ઘણું બધું સ્ટ્રગલ કરેલું છે, કારણ કે એ વખતે એટલી મેચ ફીઝ નથી આપવામાં આવતી અને પ્લસ કે વર્ષમાં એક જ વાર ટુર્નામેન્ટ થતી હતી. પણ 2006માં બીસીસીઆઈ સાથે વુમન્સ ક્રિકેટ જ્યારે મર્જ થયું અને બીસીસીઆઈ બોર્ડે જ્યારે વુમન્સ ક્રિકેટને મર્જ કર્યા પછી જે ફેસિલિટીઝ આપી છે, જે ટુર્નામેન્ટ્સ એમના માટે વધારે ઓર્ગેનાઇઝ કરી છે અને એમનું જે ડેવલપમેન્ટ કર્યું છે ઓવરઓલ, અને ફાઇનાન્શિયલી પણ કહેવાય ને કે જે હમણાં છેલ્લા 3-4 વર્ષથી કે થેન્ક્સ ટુ બીસીસીઆઈ કે જેમણે મેન્સની અને ફિમેલની જે ફીસ છે, મેચ ફીસ હોય, એકોમોડેશન હોય, બધું ઇક્વલ કરી દીધું છે. તો આજે કહેવાય ને કે વાસ્ટ ડિફરન્સ અમે જોઈએ છીએ, જે અમારા ટાઈમમાં નહોતો પણ અત્યારે હાલ ગોલ્ડન પીરિયડ છે, ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે ફિમેલ્સ ક્રિકેટર્સ માટે, કે આટલો મોટો ડિફરન્સ આવ્યો છે ફાઇનાન્શિયલી પણ, અને આટલો મોટો સપોર્ટ કે ફિમેલ ક્રિકેટર્સને આટલો મોટો સપોર્ટ મળી રહ્યો છે, જે ડોમેસ્ટિક લેવલે પણ છે અને ઇન્ટરનેશનલ લેવલે પણ છે. તો આ ચેન્જીસથી અમે બહુ જ ખુશ છે અને સ્પેશિયલી હું બહુ જ ખુશ છું. 1973માં મહિલા વર્લ્ડ કપ શરૂ થયો, પણ ભારતે 2025 સુધી રાહ જોઈ. મિથાલી રાજ, ઝૂલન ગોસ્વામી, શાંતા રંગાસ્વામી, અંજુમ ચોપડા, પૂર્ણિમા રાવ જેવી ભૂતપૂર્વ મહિલા ક્રિકેટ ખેલાડીઓ ઓછા સંસાધન સાથે રમતી રહી અને લડતી રહી. પણ હવે શહેર હોય કે ગામ, દરેક જગ્યાની દીકરીઓ ક્રિકેટ બેટ પકડવાની હિંમત કરશે. જ્યારે તક અને ટેકો મળે છે ત્યારે મહિલાઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે છે. अब तक फैमिली में बोलते थे कि फीमेल तो जीत ही नहीं पाई आज तक, तो क्या बेटी को सिखा रहे हो क्रिकेट, क्या करेगी आगे जाके. बट अब लगता है नहीं, वो कहीं ना कहीं बची थी. पिछले 25 साल की जो मेहनत आज रंग लाई है, कल हमारे बच्चों के लिए ये रास्ता और भी खुल गया है. मैं 5 વર્ષથી ક્રિકેટ રમું છું. અરાઉન્ડ 8 યર્સ હતી ત્યારથી મેં ક્રિકેટ રમવાનું સ્ટાર્ટ કર્યું, અને આ રિસેન્ટલી વુમેન્સ વર્લ્ડ કપ જીતી એનાથી મને બહુ ખુશી થઈ. આખું મુવમેન્ટ જ ઇમોશનલ હતું, એટલે एक्सप्लेन ना कर सके, इतनी खुशी थी. जितनी भी लड़कियां भी हार्डवर्क करिए क्रिकेट के लिए, मैं सभी लड़कियों को ये चीज़ बोलना चाहती हूँ कि बेटा आप अपने सीनियर्स और जो ये लेजेंड्स हैं उनसे आप सीखो, हार्डवर्क करो, क्योंकि पहले से अभी आपको बहुत सारी फैसिलिटीज पेरेंट्स भी दे रहे, कोचेस भी दे रहे. सो ये सब आपको देखना है, सीखना है कि ऐसा नहीं है फैसिलिटीज मिल रही है तो उसके हिसाब से हमारा हार्डवर्किंग और बढ़ना चाहिए. એનર્જેટિક ફીલ થયું, અને આખો દેખવાનો જે નજરિયો હતો ક્રિકેટને, વુમન્સ ક્રિકેટને આખો બદલી લીધો છે, જે આપણી ગર્લ્સે જીત્યું છે. અમે લોકોએ બહુ ડિસ્કસ કર્યું અને બહુ મજા આવી. જે શોટ્સ એમને માર્યા, જે 6 મારી શેફાલીએ, બહુ સારું હતું, બહુ ગમ્યું. કહેવાય છે ને કે હમારી છોરીઓ છોરે સો કમ નહીં હે, તે કદાચ આ વખતે વર્લ્ડ કપમાં ગર્લ્સે પ્રૂવ કરીને બતાવ્યું છે. તો એ ટીમને કોંગ્રેચ્યુલેશન્સ, મેની કોંગ્રેચ્યુલેશન્સ, અને આ બધી છોકરીઓને કે ભાઈ હાર્ડવર્ક કરો અને આગળ વધવાનો ટ્રાય કરો તમે. આ જીત એ 1983 મોમેન્ટ છે,
જે રીતે કપિલ દેવની ટીમે ભારતીય પુરુષ ક્રિકેટની દિશા બદલી નાખી, એ જ રીતે આ જીત હવે મહિલાઓને ચેમ્પિયન્સ બનવા માટે મદદરૂપ થશે અને આ મહિલાઓની રમતમાં સૂર્યોદય લાવ્યું છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ.